નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શું તમે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરવા માટે અગાઉ પરીક્ષા પાસ કરી ચૂકેલા અધિકારીઓ જોડે ભણવા માંગો છો? તો જોડાઈ જાઓ આરંભ એકેડમીની ગુરુકુળ બેચમાં. કારણ કે આ ગુરુકુળ બેચમાં અમે તમારા માટે લઈને આવ્યા છીએ ફૂલ ટાઈમ બેચ કે જેમાં વિદ્યાર્થી સવારે 6 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી અમારા સાનિધ્યમાં રહેશે. જેમાં અગાઉ પરીક્ષા પાસ કરી ચૂકેલા અધિકારીઓ પણ પર્સનલ ગાઈડન્સ આપવા આવશે કે જેમાં કઈ રીતના વાંચવું એનું પણ ગાઈડન્સ આપવામાં આવશે. ટાઈમ ટેબલ કેવું રહેશે હું તમને જણાવું. વિદ્યાર્થી એડમિશન લે છે તેને ફિઝિકલ ટ્રેનિંગ અમારા તરફથી ફ્રીમાં આપવામાં આવશે, જેમાં સવારે 6 વાગે આરંભના વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ ફિઝિકલ ટ્રેનર લાવવામાં આવે છે કે જે આંતરરાષ્ટ્રીય સર્ટિફાઈડ ટ્રેનર છે, જેથી કરીને ઘણા વિદ્યાર્થીઓ જે દોડમાં રહી જાય છે. તો અમારી એવી ઈચ્છા છે અને અમારે એવું મહેનત રહેશે કે વિદ્યાર્થી સૌથી પહેલા દોડનો રાઉન્ડ તો ક્લિયર કરે છે. ત્યારબાદ દોડ કમ્પ્લીટ કર્યા પછી વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં આવીને ભણવાનું છે, જેમાં મારા જેવા જીપીએસસી પાસ થયેલા અને એક્સ પીએસઆઈ પાસ થયેલા જે લોકો અધિકારી બની ચૂક્યા છે એ લોકો તમને રૂબરૂમાં માર્ગદર્શન આપશે, લેક્ચર્સ લેશે અને ભણાવશે. લેક્ચર્સ પત્યા પછી તમારી એમસીક્યુ ટેસ્ટ રહેશે અને લેક્ચર પત્યા પછી તમારે આપણી એકેડમી ઉપર જ વાંચવાનું છે, જેમાં અમે આવીને તમને કેવી રીતના વાંચવું, કોઈ પણ ચેપ્ટરને કઈ રીતના યાદ રાખવું અને કઈ રીતના રિવિઝન કરવું તેનું પણ માર્ગદર્શન આપીશું. તો દોસ્તો, ખરેખર પાસ થવું હોય તો એમ નથી કહેતો કે 100% ગેરંટી આપીએ છીએ, પરંતુ હું તમને એટલું કહી શકું કે ફિઝિકલ ટ્રેનિંગ આપણે પાસ થઈ જઈએ એવું આપણે કરવાના છીએ. નંબર 2, પાર્ટ એ અને પાર્ટ બી માં જે 40% છે એમાં એટલીસ્ટ આપણે ક્વોલિફાય થઈ જઈએ, એમાં પણ રહી જવાનું નથી, એવી પણ મહેનત કરીશું. અને નંબર 3 કે પરીક્ષા પાસ થઈ અને મેરિટમાં આવવા માટે જે મહેનત કરવાની છે, જો તમે પણ મહેનત કરશો અને અમે પણ મહેનત કરીશું તો 100% આપણે ખાખી વર્દી મેળવી શકીશું. દોસ્તો, તો ગુરુકુળ બેચ ક્યારે શરૂ થવાની છે એના માટે આપણા ફોન નંબર ઉપર કોલ કરીને તમે પૂછી શકો છો. અને આપણા યુટ્યુબ ચેનલ ઉપર મેં પીએસઆઈ અને કોન્સ્ટેબલ રિલેટેડ ઘણા બધા વિડીયોઝ અપલોડ કર્યા છે, એ પણ તમે જુઓ. દોસ્તો, અમારી એક દિલથી ઈચ્છા છે કે જે વિદ્યાર્થીઓ ફ્રેશર્સ છે, પહેલી વખત પરીક્ષા આપે છે, અને જે વિદ્યાર્થીઓ કમનસીબે છેલ્લી પરીક્ષામાં રહી ગયા છે તેઓ તમામ આરંભ એકેડમીની ગુરુકુળ બેચ જોઈન કરે અને આપણે 100% ખાખી મેળવવાનો પ્રયત્ન કરીએ. દોસ્તો, થેન્ક યુ વેરી મચ. જય આરંભ, જય ખાખી.